તારીખ 28/10 તારીખ 28/10/2025 રોજ કુટવડા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 75(3)78 તથા પોક્સો એક્ટની કલમ 8(10) અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ પોતાની દીકરી અને સૌથી નાના દીકરા સાથે જ્યારે ઘરે એકલા હતા, એવામાં એમની જે નાની દીકરી છે જેની ઉંમર 3 વર્ષ છે, તેઓ ઘરે મળી ન આવતા તેમના દ્વારા આજુબાજુ અને ગામમાં પૂછપરછ કરવામાં આવે છે। જે બાબતે તેમને તેની દીકરીની કોઈ ભાળ ન મળતા તે તેમના રિલેટિવને ત્યાં એમની પૂછપરછ કરવા માટે જાય છે। એવામાં થોડા સમયમાં તેમની જે આ દીકરી છે, નાની દીકરી, તે એના પોતાના ઘરે પરત ફરે છે અને ગભરાયેલી હાલતમાં હોય છે। જે બાબતે તેઓ એ દીકરી સાથે વાતચીત કરે છે કે એ ક્યાં હતા આ સમય દરમિયાન। એવામાં એમને જાણવા મળે છે કે દીકરી જ્યારે બાલ્કનીમાં રમતી હોય છે ત્યારે તેમના જ ગામના એક દાદા છે જે આ કામના આરોપી છે, કાળુભા મંગાભા બેરડિયા, તેઓ તેના ઘરે આવે છે અને આ દીકરીને લલચાવી ફોસલાવી અને તેમના ગામમાં આવેલ એક દુકાનની પાછળ લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરે છે। અને આ સમગ્ર બનાવમાં જે દીકરી છે ગભરાઈ જાય છે અને ભાગીને ઘરે આવે છે અને આ સમગ્ર બનાવની જાણ આ કામના ફરિયાદી એટલે કે તેના પિતાશ્રીને કરે છે। જે બાબતે તેમના પિતાશ્રી દ્વારા તમામ જે ઘરના પરિવારના અન્ય મેમ્બર્સ છે તેમને આ બનાવ અંગે જાણ કરવામાં આવે છે, જેમાં તેમને જાણવા મળે છે કે આ જે દીકરી છે તેનાથી તેની મોટી દીકરી જેની ઉંમર 8 વર્ષ છે તેની સાથે પણ આ જ આરોપીએ અગાઉ એક મહિના પહેલા આ બાબતે શારીરિક અડપલા કરે। જે સમગ્ર બનાવમાં જે તે સમયે તે જે એમની દીકરી છે તે ડરી ગયેલ હોય, જેથી જાણ પરિવારને ન કરેલ હોય અને આજે આ બનાવની જાણ પરિવારને કરતા ફરિયાદીશ્રી દ્વારા સમગ્ર બનાવની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવે છે અને આ સમગ્ર બનાવને ધ્યાને લઈ અને મોટા કુટવડા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની કાયદેસર અટક કરવામાં આવેલ છે।